મારા ખ્યાલ મુજબ જો નાણામંત્રી છે તો એમને આગળ નાણાં ન હોય એવું તો શક્ય નથી, પણ પછી એમની સ્થિતિ જે હોય. બીજેપી મતલબ પૈસાનો બ્લેક મનીનો આ રીતે ઉપયોગ નહીં કરે ઇલેક્શન માટે, જેનાથી મતલબ લોકોને ફાયદો આપે અને એનાથી બીજે ઇલેક્શન જીતે. મત આપવો એ તો મારો અધિકાર છે અને મારો હક પણ છે, એટલે એમાં તો મને તો ગર્વ જ ફીલ થશે અને બધાને મત તો દેવો જ જોઈએ. तो वहाँ पे कांग्रेस वाले ज्यादा उनका वर्चस्व है, पैसे खिला खिला के और लोगों को वो करता है. ફાઇનાન્સ મિનિસ્ટર હતો એમની જોડે નિયંત્રણ હોય ને આખા અલગ અલગ સેક્ટરના ફાઇનાન્સનું, તો હોઈ શકે કે એમ ખોટું કારણ એમ મતલબ લોકોને પહેલા લાલચ આપીએ પૈસા નહીં અને પછી જીતી જાય અને પછી કંઈ કામ ના કરીએ, તેવું ના થઈ શકે. જે સ્ટુડન્ટ્સ બહારથી ભણવા આવે છે એમને થોડી સહાય વધારે મળવી જોઈએ, અને જે કરંટ સ્ટુડન્ટ છે એમને બેનિફિટ મળવા જોઈએ એમ. તો ચૂંટણીનો માહોલ છે ને, આપણે પૂછીએ યંગસ્ટર્સને કે ભાઈ એમને શું લાગે છે કે આ વખતે શું ચૂંટણીનો માહોલ કહે છે, શું લાગે તમને આ વખતે ચૂંટણીમાં કોણ આવી શકે છે? ચૂંટણીમાં તો જે પ્રમાણે પવનની વધી ગતિ ચાલી રહી છે, તો જે પ્રેઝન્ટ પ્રાઇમ મિનિસ્ટર છે તે બધું પલડું ભારી લાગે છે. ચૂંટણીમાં તો એવું છે, બધા સ્ટેટમાં અલગ અલગ સ્થિતિ છે. અત્યારે ઘણા બધા પ્રોટેસ્ટ ને બધું ચાલે છે, એમાં સરકાર જવાબ નથી આપી રહી, તો એમાં નુકસાન પણ થઈ શકે છે અમુક સીટનો. એટલે સ્ટેટ પ્રમાણે ગુજરાતમાં તો બીજેપીનું પલડું ભારે લાગે છે. ચૂંટણીમાં તો આપણે પહેલેથી જે બીજેપી ગુજરાતમાં ચાલી રહી છે એ પ્રમાણે આ વખતે તો બીજેપીનું જ પલડું ભારી લાગે છે. ઓપોઝિશન જે પ્રમાણે જો પ્રોટેસ્ટને એવું કરે, ચૂંટણી પ્રચાર કરે, તો જોઈ શકીએ બીજેપીને થોડી ઘણી નુકસાની થઈ છે સીટની, પણ અચૂક બીજેપી તો આવશે જ. મારા ખ્યાલથી તો બીજેપી જ આવી શકે, કેમ કે ગુજરાતમાં તો બીજેપી જ. શું લાગે છે તમને આ વખતે કઈ પાર્ટી છે આવી શકે છે? બીજેપી ઓબ્વિયસલી. કારણ કઈ તમને લાગે છે એની પાછળ? એનું કામ સારું છે અને જનતા પાસે બહુ ધ્યાન દે છે, અને બધા કારણ છે. અને બીજેપીએ ગુજરાતમાં કામ બહુ કર્યું છે, તો લોકોમાં એક બીજેપી માટે જે ટ્રસ્ટ છે એ બહુ પાવરફુલ સ્ટ્રોંગ છે, એટલે બીજેપી જ આવવું જોઈએ. બીજેપીની સેન્ટ્રલ લીડરશિપ સ્ટ્રોંગ છે, મોદીનું વર્ચસ્વ છે, એટલે એમનું જ આવશે એવું લાગે છે. ગુજરાતમાં તો કોંગ્રેસનું કાંઈ છે નહીં અત્યારે, કોઈ નથી, એટલે બીજેપી જ લાગે. તમને ખબર છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? નિર્મલા સીતારામનજી. તો એમણે છે ને એવું કીધું છે કે મારે છે ને ચૂંટણી લડવા માટે મારી પાસે પૈસા નથી. તો તમારું આ વિશે શું કહેવું? તમને શું લાગે છે? જે ચૂંટણી માટે પૈસા નથી, હવે ચોક્કસપણે કહી ન શકાય કે ફાઇનાન્સ મિનિસ્ટર છે એ દેશના નાણાંની વાત કરે છે કે પોતાના નાણાંની વાત કરે છે. તો જો એમની પાસે નાણાં હોય તો એ એમના જે હિત માટે કર્યું એ કાં તો દેશના હિત માટે. આ વિશે વ્યક્તિગત અભિપ્રાયમાં તો હું એટલું જ કહીશ કે એમના પાસે જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, પણ એ દેશના નાણાંનું સાર સંભાળ કરે છે. એમના પાસેના નાણાં પાસે એ પ્રત્યે હું કોમેન્ટ ન કરી શકું કંઈ. મારા ખ્યાલ મુજબ જો નાણામંત્રી છે તો એમને આગળ નાણાં ન હોય એવું તો શક્ય નથી, પણ પછી એમની સ્થિતિ જે હોય. ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? નિર્મલા સીતારમણ. નિર્મલા તો એમણે આજે એક છે ને સ્ટેટમેન્ટ આપ્યું છે, અને એમણે એવું કહ્યું છે કે ભાઈ મને ચૂંટણી માટેની ઓફર આવી હતી, પણ મારી પાસે પૈસા નથી, એટલે હું ચૂંટણી નથી લડવાની કે નથી લડી શકતી. તમને શું લાગે છે કે આ વસ્તુમાં કેટલું તથ્ય હોઈ શકે? મતલબ ઇલેક્શનનો જે ફંડ હશે બીજેપીનું, બીજેપી મતલબ પૈસાનો બ્લેક મનીનો આ રીતે ઉપયોગ નહીં કરે ઇલેક્શન માટે, જેનાથી મતલબ લોકોને ફાયદો આપે અને એનાથી બીજે ઇલેક્શન જીતે. તો એના માટે સ્ટેટમેન્ટ સાચું હોવું જોઈએ નિર્મલા સીતારમણનું. મતલબ લોકોને પહેલાં લાલચ આપીએ પૈસા નહીં અને પછી જીતી જાય અને પછી કંઈ કામ ના કરીએ, તેવું ના થઈ શકે. હા, એમની વાત સાચી છે કે ભાઈ એમની પાસે ફંડ ના હોય તો એ ના ઊભા રહી શકે, કે ભાઈ બોગસ ફંડિંગ લઈને પછી ઇલેક્શનમાં વોટર્સ ખરીદવા એ એમની પોલિસી ના હોય, એટલે એમને ના ઊભા રાખે. તમે લોકો ફર્સ્ટ ટાઈમ વોટર છો? ના, સેકન્ડ ટાઈમ. નહીં, સેકન્ડ ટાઈમ. હું ફર્સ્ટ ટાઈમ છું. તો તમને શું ફીલ લાગે છે? તમે પહેલી વાર જ્યારે અત્યારે વોટ આપો છો, તમને કેવું ફીલ થશે? નહીં, મત આપવો એ તો મારો અધિકાર છે અને મારો હક પણ છે, એટલે એમાં તો મને તો ગર્વ જ ફીલ થશે અને બધાને મત તો દેવો જ જોઈએ, ફર્સ્ટ ટાઈમ હોય સેકન્ડ ટાઈમ હોય. હું તો અત્યારે ફર્સ્ટ ટાઈમ વોટર જ છું, એટલે આ વર્ષે વોટ આપવાનો છું. સેમ બર્થડે તો ફર્સ્ટ વોટ આ વખતે પ્રથમ વખત છે. આ વખતે 18+ થયા છે, એટલે પહેલી વાર છે મારું મતદાન. વિચારોમાં મતલબ જે લોકોએ કામ કર્યું છે, મતલબ હું બેઝિકલી પાલનપુર બનાસકાંઠામાં રહેવાનું છે મારું વતન, તો વોટ ત્યાંથી જ આપું છું. તો ત્યાં બીજેપીએ કામ સારું કર્યું છે. બીજેપી ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, આટલા ટાઈમથી કોંગ્રેસ આવતું હતું, તો બીજેપીએ સારું કામ કર્યું છે, તો સેકન્ડ ટાઈમ પણ બીજેપીને જ વોટ જશે. અને મારી एरिया में तो हिंदी में बोल सकते हैं,
मेरी एरिया में तो क्या कांग्रेस वाले ज़्यादा हैं। कहाँ से हो आप? मैं गांधीनगर, तो वहाँ पे कांग्रेस वाले ज़्यादा उनका वर्चस्व है, पैसे खिला खिला के और लोगों को वो करते हैं। और मेरा मानना ये था कि पार्टी वो आए जो अच्छा काम करे, पैसों के पीछे नहीं, पैसे दे के लोगों को ना खरीदे, खुद काम अच्छा करे जिसके बेस पे लोग उनको वोट करें। तो मैंने तो बीजेपी को दिया था। उस टाइम थोड़ा नर्वस फील भी हो रहा था कि मैं अकेले बीजेपी को दे रही हूँ या फिर मेरे साथ क्या और भी लोग हैं कि नहीं है। अब તો ઉतना પહેલે જैसा નર્વસનેસ નહીં है। આ વખતે ચૂંટણીનો માહોલ હવે શરૂ થઈ ગયો છે આપણે ત્યાં, તો તમને શું લાગે છે કે કઈ પાર્ટી છે રૂલ કરી શકે? જે છે અત્યારે તો ચાલી રહી છે તેમાં તો ભાજપ જ છે, કારણ કે ઘણા બધા આગળ કાર્ય કરી રહી છે વિકાસના કાર્યો, તો મોસ્ટ ઓફ ભાજપ જ આવશે આગળ. ભાજપ કારણ કે તમારા માટે ખાસ એમ? કારણ તો એ કે વિદ્યાર્થીઓને ઘણો સપોર્ટ કરે બધી રીતે, એમ ભણતર રીતે બધી રીતે. બીજેપી જ આવશે, કારણ કે વિકાસમાં દેશમાં તૈયારી ચાલુ રહી છે અને વિકસિત બનવા માટે તૈયારી ચાલે છે અત્યારે. તમને ખબર છે આપણા અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? ફાઇનાન્સ મિનિસ્ટર નામ તો ભૂલી ગયો છું. ઓકે, કોઈ વાંધો નહીં. પહેલી વાર તમે વોટ આપવા જઈ રહ્યા છો? હા, પહેલી વાર. કેવું તમને અત્યારે ફીલ થઈ રહ્યું છે? પહેલી વાર તમારું વોટિંગ કાર્ડ આવી ગયું છે? હા, આવી ગયું છે. તો એમાં તો શું ફીલ કરવાનું, જે વોટ આપતા હોય તે લોકો વોટ આલે છે, આપણે જેને જે રીતની ઈચ્છા હોય એ તેની રીતે વોટ આલી રહ્યા છે લોકો. પહેલી વાર છે? પહેલી વાર છે. તમે શું આ વખતે શું જ્યારે પહેલી વાર શું એક્સપેક્ટ કરો છો એમ? એક્સપર્ટમાં તો શું છે કે આપણે જે પાર્ટીને વોટ આપવો એ આપી દઈએ. પહેલી વખત જ છે વોટિંગ. ફર્સ્ટ ટાઈમ આપણને પસંદગી વ્યક્તિને વોટ આપવો જોઈએ. પસંદગી વ્યક્તિને કે જે કામ કરતા હોય એને? કામ કરતા હોય અને પ્લસ જે કાર્ય કરતા હોય એના પસંદગી વ્યક્તિને આપવો જોઈએ. સો બેઝિકલી ચૂંટણીનો અત્યારે આપણે ત્યાં માહોલ છે, બરાબર છે? તો તમને શું લાગે છે કે કઈ પાર્ટી છે એ આવી શકે છે? બીજેપી ઓકે, કઈ કારણ ખાસ? સારું કામ કરે છે. બીજેપી જ છે, કેમ કે લોકોનો વિશ્વાસ વધારે છે બીજેપીના કામ ઉપર ને ડેવલપમેન્ટ જે પ્રમાણેનું થયું છે હમણાં રિસેન્ટ થોડાક વર્ષોમાં, એ ઉપરથી બીજેપી આવી શકે. બીજેપી જ, બીકોઝ છે ને એનું કામ બી સારું છે અને બધા બી એને સપોર્ટ કરે છે, તો બીજેપી જ, કેમ કે એમનું લીડરશિપ બી સ્ટ્રોંગ છે અને વર્ક બી સારું કરે છે. બીજેપી એ વર્ક સારું કરે છે. તમને ખબર છે કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? ખ્યાલ નહીં. નિર્મલા સીતારમણ. તો એમણે છે ને આજે એવું સ્ટેટમેન્ટ આપ્યું અને એમણે એવું કહ્યું કે મને ઓફર થઈ હતી ચૂંટણી લડવા માટે, બરાબર છે, પણ મારી પાસે એટલો ફંડ નથી કે હું ચૂંટણી લડી શકું. તો તમને શું લાગે છે કે એ વસ્તુ સાચી હોઈ શકે? ના, ફાઇનાન્સ મિનિસ્ટર હતો, એમની જોડે નિયંત્રણ હોય ને આખા અલગ અલગ સેક્ટરના ફાઇનાન્સનું, તો હોઈ શકે કે એમ ખોટું કારણ એમ એ જ હોઈ શકે છે ખોટું કારણ. અલગ 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 ફાઇનાન્સનું બધું એમના હાથમાં જ હોય. દરેક પ્રકારના બજેટનું આખા સ્ટેટના ઇમ્પોર્ટ સેક્ટર કે એક્સપોર્ટ સેક્ટર હોય કે ગમે તેનું એમના જ હાથમાં હોય. બસ નહીં. ઓકે, ફર્સ્ટ ટાઈમ વોટર છો તો તમારી શું એક્સપેક્ટેશન છે આ વખતે, સ્પેશિયલી જે પણ રૂલિંગ પાર્ટી આવે તો તમારી શું એક્સપેક્ટેશન? એક્સપેક્ટેશન તો બહુ વધારે નથી, કેમ કે અત્યારે બીજેપી એ બહુ સારું કામ કર્યું છે અને આગળ પણ કરતી રહે. બસ સેમ એ જ. બીજેપીનું કામ સારું છે, આગળમાં કરતું રહેશે બીજેપી. નહીં એટલે ઓફકોર્સ પણ તમારી એક્સપેક્ટેશન શું છે કે આ વર્ષે કે આ જે આવે છે તો શું કામ કરવા જોઈએ એમને લોકોને એમ? તો એમ કે જે સ્ટુડન્ટ્સ બહારથી ભણવા આવે છે એમને થોડી સહાય વધારે મળવી જોઈએ અને જે કરંટ સ્ટુડન્ટ છે એમને બેનિફિટ મળવા જોઈએ એમ. અત્યારે મળે તો છે જ, ઉપરાંત હજુ પણ ક્યાંક એમ લાગે છે થોડું. બસનું બી હોવું જોઈએ, બીકોઝ આપણે બીઆરટીએસમાં આવતા ને બહુ ભીડ હોય છે, તો બસ તો બી વધારવી જોઈએ અને ગર્લ્સનું વધારે ધ્યાન આપવું જોઈએ. ગર્લ્સની બસ અલગ હોવી જોઈએ, બોયઝની અલગ જોઈએ. એવું હોય તો સ્ટુડન્ટો બી બસ અલગ હોવી જોઈએ, સિનિયર સિટીઝનની બી અલગ હોવી જોઈએ. આ એક જોવા જેવી વસ્તુ છે. ટ્રાન્સપોર્ટમાં બહુ પ્રોબ્લેમ થાય છે, તો એને એડવાન્સ કરવાની જરૂર છે, સ્પેશિયલી સ્ટુડન્ટ માટે.